પછી આ દાદા થોડા મોટા દાદા પછી આ બા એ કેટલા ગમે નહીં હસબન્ડનો બર્થડે છે. અમે લોકો એને સેલિબ્રેટ કરવા માટે એક નવી પ્લેસ પર આવ્યા છીએ. કરવા માટે કેસરધાણી આવ્યા છીએ. તમને લોકોને હું આ પ્લેસ બતાવું. ચાલો, મારો બર્થડે છે. મારે MTV જવું હતું કે ગાર્ડન અનંતા જવું હતું, પણ આ એમ કહે છે કે આપણે એવરી મંથ ત્યાં જઈએ છીએ, તો આ વખતે બર્થડેમાં કંઈક બીજી જગ્યાએ લઈ. એટલે એક ગોરીલા બીજા ગોરીલા પાસે લઈને આવ્યો મને. જો ભાગી વિડીયો મૂકીને જતા રહ્યો. બર્થડે બોયનો બર્થડે સેલિબ્રેટ કરવા અમે લોકો આવી ગયા છીએ કેસરધાણી. જો આ એનો લુક છે. જો આવી રીતે આખું એનો વ્યૂ છે. જો બહુ સરસ છે. અમારા મોટા દાદા જો કેવડી મહેનત કરે છે. આ બધા જો અહીંયા બેઠા છે. આ ડીજે છે નૃત્ય કલા ભવન. બહુ જ મસ્ત હેરિટેજની બધી થીમ્સ છે. રાજસ્થાની ડાન્સ માટે છે અહીંયા. રાજસ્થાની બધી વસ્તુઓ બી અવેલેબલ છે, જે બધા શોપિંગ કરી શકો તમે. પર્સ ને એવું બધું છે. અહીંયા બધા નાના બેબીઝ માટે બધું પ્લેઇંગ એરિયા છે. અહીંયા ગોલા ને એવું બધું મળે છે. પાણીપુરી ને એવું બી અવેલેબલ છે અહીંયા હોટલમાં. તમે નાસ્તો બી કરી શકો અને જમી બી શકો. જાદુગર છે. બહુ જ મોટી સ્પેસ છે.
હજુ અહીંયા પાછળની સાઈડમાં બી અંદર એક ગ્રાઉન્ડ જેવું છે જે આખું ગ્રીનરી છે. તું પણ ને ટ્વેન્ટી વન ને 6 27. તું વૈધી એક 9 ને 6 15. ચીટર. આ એક નંબરની ચીટર હે. તુજે સીડી ઉપર કેમ આવી? 6 27 ને 6 33. મેથ્સના ટીચર સાફ પડ્યો. બે આન્સર 21. શું ઈ સાફ પડ્યો એટલે નીચે જવું પડે. હું ક્યાં હતી? અહીંયા શું ઈ Memang misi. Mereka ada di Mehta Parivar. So Mehta Parivar beruntung केसरदानी परिवार में दिलजों से हार्दिक स्वागत है और आज मेहता परिवार के विखाया दीप मेहता जिनका जन्मदिन है. So Deep को of course there we go well 1 2 3 more. હાય બાબુ માલું બાબુ જો ઉભા રહ્યો ઇનલે હમણાં જો હમણાં
ચલો આ છે ડીજે ઝોન. ચલો ગાળકો ખાવા, ચલો ચલો ચલો. જો આ રેસ્ટોરન્ટ લુક છે. અમારા એક ભૂખડ સાહેબ જમે છે. હું સ્પોન્સર છું. હા જો એટલી બધી ભૂખ લાગી ને આજે, જો કે બધા ફેમિલી મેમ્બર્સ જોડે હતા એટલે માટે પંજાબી ઓર્ડર કર્યો હતો. બધાએ જમી લીધું. આ સાહેબ એક જ જમે. જો આખું ટેબલ ખાલી. મારા માટે મુખવાસ. ફાઇનલી છોટા ભી મેં ખાઈ લીધું છે. Cheers. Happy birthday to me. એ આતંકવાદી જે મને મારે છે. જો જો આ સફાઈ કોણ કરશે? આ બિચારા થાકી જાય. ઘા ન કરાય કોઈ વસ્તુ. બસ હવે મુખવાસ તો બક્ષી દે. જો જો પરફોર્મન્સ છે હો મેડમ. બધાએ ફૂલ પેટ જમી લીધું છે. અમારા મેડમ જો કેટલા આરામથી. મોટા દાદાના જ મુક્તિ નથી. આમ એકલી એકલી સ્લાઇડિંગ કરે છે. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારા કોમેડી શોર્ટ્સ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ.